મારું નામ જીલ મકવાણા છે. હાલમાં હું ભારતમાં રિપ્રેઝેન્ટ કરવા ગઈ હતી, મતલબ ગુજરાતને રિપ્રેઝેન્ટ કર્યું, જેમાં ગુજરાતને મેં રિપ્રેઝેન્ટ કરી અને હવે મને ભારતને રિપ્રેઝેન્ટ કરવાનો મોકો મળ્યો હતો. ભારતમાં મારી કેટેગરીમાં મને પ્રથમ નંબર મેળવેલો હતો મેં. અને હવે હું ભૂટાનમાં રમવા ગઈ હતી, જ્યાં સાઉથ એશિયન કરાટે ચેમ્પિયનશિપ હતી. ત્યાં 6 દેશો રમવા આવેલા હતા, જેમાં મને ભારતને રિપ્રેઝેન્ટ કરવાનો મોકો મળ્યો હતો. અને મેં મારી પૂરી કોશિશ કરી હતી કે હું ભારતને બહુ સારી રીતે રિપ્રેઝેન્ટ કરી શકું. અને ત્યાં મારો 3rd રેન્ક આવેલો છે. મારી સામે શ્રીલંકા અને ભૂટાન 2 દેશની છોકરીઓ સાથે મારું થયું હતું ફાઇટ, અને મારો 3rd રેન્ક આવ્યો છે. હું લાયન્સ કરાટે ક્લબની અંડરમાં ટ્રેનિંગ લઉં છું. મારા કોચનું નામ દક્ષા મકવાણા અને નિતેશ મકવાણા છે. મારા કોચ અને મારા લાયન્સ કરાટે ક્લબની સાથે સાથે મારી શાળાનો પણ મને ખૂબ જ એવો ફાળો છે કે જે મને સ્પોર્ટ્સમાં આગળ વધારવા પ્રેરે છે. થેન્ક યુ. મારું નામ નિતેશ મકવાણા છે. લાયન્સ કરાટે ક્લબ જામનગર પ્રેસિડેન્ટ અને ફાઉન્ડર. હું આ છોકરી છે 8 વર્ષથી કરાટે શીખે છે અને 8 વર્ષથી સતત મહેનત કરે છે કે જે નેશનલમાં ગોલ્ડ આવી અને સાઉથ એશિયન કરાટે ચેમ્પિયનશિપની અંદર જઈ અને ભારતનું પ્રતિનિધિત્વ કરે. તો આ સમય મળ્યો છે અમને 2024ની અંદર. 2023માં 1 પોઈન્ટ માટે થઈ અને સિલ્વર મેડલ આવેલું, એટલે અમે ચૂકી ગયા હતા. આ વખતે અમે રમવા ગયા સાઉથ એશિયન, પૂરા સાઉથ એશિયામાં આખા એનો 3જો નંબર આવેલો છે.